મિત્રો, હમણાં બિહારમાં ચૂંટણી આવી રહી છે અને મેં સાંભળ્યું કે મોદી સાહેબ બિહારની દરેક મહિલાના ખાતામાં 10,000 રૂપિયા આપે છે, એટલે કે 7.5 લાખ મહિલાઓના ખાતામાં 10,000 રૂપિયા. વિચારો મિત્રો, કેવડી મોટી રકમ છે. આ સિવાય 125 યુનિટ ફ્રી વીજળી બિહાર માટે મળશે. આ સિવાય મેં સાંભળ્યું હતું કે જમ્મુ કાશ્મીરની અંદર અમિત શાહજીએ કહ્યું હતું કે ઈદના તહેવાર ઉપર બધાને 2 સિલિન્ડર ફ્રી મળશે. રાજસ્થાનની ચૂંટણી વખતે એમણે વાયદો કર્યો હતો કે રાજસ્થાનને 400 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે. તો મિત્રો, જ્યાંથી બીજેપીની શરૂઆત થઈ છે, ભારતીય જનતા પાર્ટીની શરૂઆત થઈ છે તો ગુજરાતની અપેક્ષા કેમ થાય છે? ગુજરાતને શું તમે હેલ્મેટના પૈસા ભરવા માટે જ રાખી છે? એક પણ સારો રસ્તો નથી, તો પણ બધી જગ્યાએ ટોલ ટેક્સ છે, જેનું સરકાર કંઈ પણ કરી નથી રહી. તો મિત્રો, મારે મોદી સાહેબને કે ભારતીય જનતા પાર્ટી અથવા તો એમના જે પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એને મારે એટલું જ કહેવું છે કે આપ ગુજરાત વિશે શું વિચારો છો? ગુજરાતની જનતા જે છે એને તમે ખાલી પૈસા લેવા માટે જ રાખી, એ તમારી ઉપર આંધળો વિશ્વાસ કર્યો છે, તો એ વિશ્વાસને આંધળો સાબિત ના કરો. ગમ્યું હોય તો શેર કરજો મિત્રો. બની શકે તો આ વિડીયો મોદી સાહેબ સુધી પહોંચે એવું કંઈક કરો. બાકી મળશું નેક્સ્ટ વિડીયો.